નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। હવે ટેન્શનના દિવસો થયા પૂરા। મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોના પૈસાને લીધે અટવાયેલા બધા કામો થશે પૂરા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે સફળ થવા માટે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ દાન કરો, તમને લાભ મળશે। હાલના સમયે તમને તમારા કામમાં આર્થિક લાભ થશે। શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો। પરિવારમાં કોઈની સાથે મતભેદ થઈ શકે છે। તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। તમારા માટે ઉત્તેજક અને આરામ આપનારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો। કોઈ પણ નવા ઉદ્યોગમાં જોડાવાનું ટાળો જેમાં ઘણા ભાગીદારો હોય। વકીલ પાસે જવા અને કાયદાકીય સલાહ લેવા માટે સમય અનુકૂળ છે। પ્રિયજનો સાથે મતભેદ થઈ શકે છે। વાતચીતમાં નમ્રતા રાખવી પડશે જેથી તમામ કામ પૂરા થશે અને સરકારી કામ પણ વહેલામાં વહેલી તકે થાય તેવી શક્યતા છે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો। કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઠંડા મનથી વિચાર કરો। ઉત્સાહ અને સચેતતાના ગુણો કોઈ પણ કાર્યને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં મદદ કરશે। કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે। મિત્રો સાથે મુલાકાત થશે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે। ફરવાથી તમને ફાયદો થશે। તમારી રચનાત્મક શક્તિઓ વધશે। વેપારમાં તમને કોઈનો સહયોગ મળી શકે છે, પરંતુ તમારે તમારી અને તમારા પરિવારની આવક અને ખર્ચનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તમારા જીવનસાથીનો સહયોગ મેળવવા માટે તમારે તમારા સંબંધોને સૌહાર્દપૂર્ણ રાખવા પડશે। મિથુન રાશિની વાત કરીએ તો જો તમે હાલના સમયે મુસાફરી કરી રહ્યા છો તો તમારે તમારા સામાનની વધારાની સુરક્ષા કરવાની જરૂર છે। વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ નરમ પડશે। ધન, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। તમારે મિત્રોની મદદની જરૂર પડી શકે છે। સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકો છો। મન વ્યગ્ર રહેશે। તમારા મનની દ્વિધાભરી સ્થિતિથી તમે અસંતુષ્ટ રહેશો। વેપાર ધંધો ધીમો ચાલશે। જોખમ ન લો। સંતાનો અંગે ચિંતા રહેશે। ખર્ચમાં વધારો આર્થિક સંકટ તરફ દોરી શકે છે। પ્રેમ સંબંધો માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે। સાવચેત રહો અને યોગ્ય તકની રાહ જુઓ। તમારા ખાલી સમયનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરો। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે જો તમે કોઈની ગુપ્ત માહિતી જાણો છો તો તે વાતો કોઈને ન જણાવો। હાલના સમયે ભૌતિક સુખોનો વિસ્તાર થશે। તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે। નોકરીના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે। ધ્યાન અને યોગ કરવાથી શારીરિક અને માનસિક લાભ થશે। હાલના સમયે તમારો મધુર વ્યવહાર લોકોના દિલ જીતી લેશે। તમને સહકર્મીઓનો સહયોગ મળશે। લાંબા સમયથી ચાલતા પ્રેમ સંબંધોને નવો આકાર આપવાની આ સારી તક છે। તમારા વ્યક્તિત્વ અને દેખાવને સુધારવાના પ્રયાસો સંતોષકારક સાબિત થશે। તમારા જીવનસાથીનો અપાર પ્રેમ અને સમર્થન તમારા પ્રેમના બંધનને વધુ મજબૂત બનાવશે। સિંહ રાશિની વાત કરીએ તો હાલનો સમય વધુ ખર્ચનો છે। પારિવારિક વાતાવરણ પણ બહુ સારું નહીં રહે। પરિવારના સભ્યો સાથે વિવાદ થશે। મનમાં વિવિધ પ્રકારની અનિશ્ચિતતાના કારણે માનસિક બેચેની રહેશે। આપણે આપણા આર્થિક પ્રયાસોમાં વધુ મહેનત કરવી પડશે તો જ આપણે આપણી આવકના સ્ત્રોતમાં વધારો કરી શકીશું। ખર્ચ પણ આવક જેટલો જ રહેશે। આવક અને ખર્ચ સમાન રહેશે। મન મૂંઝવણમાં રહેશે। બોલતી વખતે સંયમ રાખો।
કોઈની સાથે વાદવિવાદ કે લડાઈમાં પડવું મામલો વધુ ખરાબ કરી શકે છે. જો કોઈ ગેરસમજ હોય તો તરત જ ખુલીને વાત કરો, તેનાથી મામલો ઝડપથી ખતમ થઈ જશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. પ્રતિષ્ઠાનો ભંગ થશે. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે મુસાફરી તમારા માટે આનંદપ્રદ અને ખૂબ ફાયદાકારક રહેશે. ક્યારેક વિવાહિત જીવન ખરેખર નિરાશાજનક થઈ જાય છે. આ સમય તમારા માટે આના સમાન જ હશે. શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે. હાલનો સમય તમે મિત્રો અને સંબંધીઓ સાથે ખૂબ જ આનંદ અને ખુશીથી પસાર કરશો. હાલના સમયે મન પ્રસન્ન અને શાંત રહેશે. તમે તમારા જીવનસાથી પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવશો, જેના પરિણામે મધુરતા આવશે. સ્થળાંતર અને આર્થિક લાભની શક્યતાઓ છે. હાલના સમયે કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાનું ટાળો, કારણ કે આનાથી તમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરિયાત લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે. મહિલાઓ અને વિદ્યાર્થીઓને સફળતા માટે વિશેષ મહેનતની જરૂર પડશે. નવી યોજના બનશે. નવી કાર્ય વ્યવસ્થામાં સુધારો થશે. માન સન્માન વધશે. તમારી પત્નીને ખાતરી આપો અને તેનું કામ ચોક્કસપણે પૂર્ણ કરો. તમને વ્યવસાયમાં સારા પરિણામો મળશે અને તે વ્યવસાયના વિસ્તરણમાં મદદ કરશે. નવી મિલકત ખરીદવા કે હસ્તગત કરવાની તકો છે. તમને પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે. ઉદ્યોગમાં વૃદ્ધિ થશે. પરિવારના સભ્યોની આર્થિક અને સામાજિક પ્રગતિ થશે. સંતાન સુખ મળી શકે છે. પરિવારના કોઈ સભ્યની દેખરેખ અથવા અભ્યાસ વગેરે માટે જવાબદારી વધશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે વ્યવસાયિક યાત્રા સફળ થશે. લેણાં વસૂલ કરવામાં આવશે. ધંધો સારો ચાલશે. સુખ હશે. લાભ થશે. કાર્યક્ષેત્રમાં નવી યોજનાનો અમલ કરશો. અતિશય ખર્ચ અને ચતુરાઈભરી નાણાકીય યોજનાઓ ટાળો. પારિવારિક વાતાવરણમાં સુસંગતતા રહેશે. આત્મવિશ્વાસ વધશે. મનોરંજન પાછળ પૈસા ખર્ચ થશે. આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે. નોકરી માટે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળશે. હાલના સમયે તમારે નકારાત્મક વલણોથી બચવું પડશે, કારણ કે હાલના સમયે તમારા વિચારો મજબૂત નહીં હોય. વેપારમાં ઉચ્ચ અધિકારીઓથી લાભ થશે. ધન રાશિની વાત કરીએ તો હાલનો સમય ભાવનાત્મક રહેશે. તમે તમારી જાતને તમારી અંદરની લાગણીઓ અને વિચારો વ્યક્ત કરવાની સ્થિતિમાં પણ શોધી શકો છો. ઘરેલું કામ થકવી નાખશે. નજીકના લોકો સાથે ઘણા મતભેદ થઈ શકે છે. હાલના સમયે કામની શરૂઆત ખરાબ થઈ શકે છે, પરંતુ સમયાંતરે બધું સુધરી જશે. તમારા જીવનસાથી સાથે તમારા સારા સંબંધ રહેશે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. બેરોજગારોને ભાગદોડ કરવી પડી શકે છે. તમારી જાતને કામનો ભાર ન આપો, થોડો આરામ કરો અને આજના કાર્યોને આવતીકાલ સુધી મુલતવી રાખો. તમારા અતિથિઓ સાથે ખરાબ વર્તન ન કરો. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ શોપિંગ સંબંધિત ઓફર અથવા લોટરી ખરીદવાનું જોખમ લઈ શકો છો. તમારું નસીબ તમારી સાથે છે, તેથી તમને જીતવાની સારી તક મળશે. પરિસ્થિતિ માટે તમારે તમારા દૃષ્ટિકોણ પર અડગ રહેવાની જરૂર પડી શકે છે. તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરો, પરંતુ તમારો અવાજ નીચો રાખો. ભૂતકાળમાં અટવાઈ જવાને બદલે શું બદલવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.
લોકો તેમની જૂની લોન પાછી મેળવી શકે છે અથવા નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે પૈસા કમાઈ શકે છે. જૂના પરિચિતોને મળવા અને જૂના સંબંધો તાજા કરવા માટે સારો સમય છે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા દ્વારા કરવામાં આવેલા કામનો લાભ મળવાની સંભાવના છે. તમારા મનને ભટકવા ન દો, કોઈ રસ્તો નક્કી કરો અને તેને અનુસરો. મિત્રો સાથે પણ મુલાકાત થશે. નવા પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે આજનો સમય સારો હોઈ શકે છે, પરંતુ કોઈ પણ પ્રકારની ડીલને અંતિમ સ્વરૂપ આપતા પહેલા દસ્તાવેજોને ધ્યાનપૂર્વક તપાસો. કામ પ્રત્યે ઉમંગ અને ઉત્સાહ રહેશે. પરિવારના સભ્યોની માંગણીઓ પૂરી કરવી પડશે. કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં આવશે અને આર્થિક લાભ થશે. મૂંઝવણની વચ્ચે અચાનક સમસ્યા હલ થઈ જશે. કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. મીન રાશિની વાત કરીએ તો હાલનો સમય ભાગદોડથી ભરેલો હોઈ શકે છે. હાલના સમયે તમારે તમારા પરિવારના સભ્યો અને મિત્રોના નકારાત્મક સ્વભાવ વિશે થોડું સાવધાન રહેવું જોઈએ. સ્વજનો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. હાલના સમયે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વિરોધીઓનો પરાજય થશે. આર્થિક લાભ થશે. શરીર અને મનના સ્વાસ્થ્યની સાથે હાલનો સમય તમને વિવિધ ફાયદાઓ આપશે. અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. મુસાફરીની તકોનું ખૂબ જ ખુલ્લા દિલથી સ્વાગત કરો. પૈસા કમાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. જેઓ અભ્યાસ કરી રહ્યા છે તેઓને અણધાર્યા સ્ત્રોતો તરફથી અદ્ભુત તકો મળી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.